નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સ ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર, જેની અંદર આપણે ઉદાહરણ નંબર 10.1 ગણવા જઈ રહ્યા છીએ. ઉદાહરણ 10.1 જે છે એ આપણને છે ડોપલર અસર ઉપરથી છે આખું ગણવાનું કીધું છે. યાદ રાખો, ડોપલર અસર આપણે થિયરીમાં આવેલી નથી, પણ છતાંય તમને કહી દો ડોપલર અસર એટલે શું. ધોરણ 11માં તરંગ ચેપ્ટર હતું 15મું, એની અંદર આપણે ડોપલર અસરની વાત કરેલી હતી. ડોપલર અસર કોને કહેવાય? સામાન્ય સમજૂતી લઈએ. ધારી લ્યો કે આપણો અનુભવ શું કહે છે. આપણો અનુભવ એવો કહે છે કે આપણે અત્યારે આ જગ્યાએ ઊભા છીએ, આ આગળ રસ્તો છે. ધ્યાન આપજો, જ્યારે છે કોઈ એમ્બ્યુલન્સ છે એ આપણી નજીક આવતી હોય ત્યારે એમ્બ્યુલન્સની ઉપર જે સાયરન હોય એ વાગતું હોય છે. જેમ જેમ આપણી નજીક આવતી જશે બરાબર, એમ આપણને સાયરનની જે ઓરિજિનલ છે અવાજ હોય એના કરતાં વધુ અવાજ સંભળાય છે. કહેવાનો અર્થ એવો છે ત્યારે આવૃત્તિ વધુ હોય છે, એફ. જ્યારે છે એકદમ આપણી સામેથી આ જ એમ્બ્યુલન્સ પસાર થાય ત્યારે છે આપણને ઓરિજિનલ અવાજ, એટલે ઓરિજિનલ જે છે એનો અવાજ છે નહીં વધુ નહીં ઓછો એ પ્રકારે સંભળાય છે. પણ જેવી આપણાથી દૂર જતી જાય બરાબર, ત્યારે છે એ અવાજ ધીમે ધીમે ઓછો થતો જાય છે. એટલે કે ખાસ કરીને ત્યારે આવૃત્તિ કેવી હોય છે? ઓછી હોય છે. આની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એમ્બ્યુલન્સનો વેગ છે, જેને ઉદ્ગમ કહીએ, વધારે ધ્વનિનો વેગ છે, એ બેનો સરવાળો થતો હોય છે. અહીંયા શું થતું હોય તો કે છે અવાજ તમારા સુધી પહોંચે છે એટલે કે છે હવાનો વેગ છે એમાંથી તમારે છે ઉદ્ગમનો વેગ તમારે છે આની અંદરથી બાદ કરવાનો હોય છે. તમે તો સ્થિર જ ઊભા છો, એટલે કે FVL એટલે શ્રોતા કહીએ, લર્નર કહીએ, જે સ્થિર ઊભા છે. આની આખી એક થિયરી આવે છે. આ અસર છે સમજૂતી છે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક ડોપલરે સમજાવેલી છે, તેથી એને ડોપલર અસર કહેવામાં આવે છે. આ અનુસંધાને આપણને અહીં એક સૂત્ર આપ્યું છે. સૂત્ર આપણે જો સ્વીકારીને સીધું સાદુરૂપ જ છે, બીજું કાંઈ નથી આની અંદર, પણ આપણે સ્વીકારીને હાલવાનું છે કારણ કે આપણે થિયરી એની લીધી નથી, કોર્સ આઉટ ઓફ કોર્સ હોવાના કારણે. બરાબર છે? તો જોઈએ શું છે થિયરી અને એની વાત કરીએ. આપણને કીધું છે કે આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. યાદ રાખો, ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે કે જેથી તરંગ લંબાઈ 589 નેનોમીટર, સોડિયમ રેખાની 589.6 નેનોમીટરની આગળ દેખાય. હવે અહીંયા આવું આપણને એક સૂત્ર આપ્યું છે. અહીંયા યાદ રાખો, તરંગ લંબાઈનો તફાવત લેમડા, મોટામાંથી નાનું બાદ કરું તો છે 5, તો મોટામાંથી જો આનું નાનું આપણે બાદ કરશું બરાબર છે, તરંગ લંબાઈ લેમડા, તો કંઈક આપણને આવું ઇક્વેશન મળે છે કે લેમડાનો તફાવત કેટલો છે તો કે છે 589.6 માઇનસ શું આપણે લેવાનું છે 589.0 લેવાનું છે. જો હું આ બેનો તફાવત લઉં તો તમને ખબર છે આ બેનો તફાવત 0.6 મળે. આને કહી દો સમીકરણ નંબર 1. હવે આના માટે આખું એક સમયની સાપેક્ષે ફેરફાર લેવાનો છે આવૃત્તિ અને છે તરંગ લંબાઈનો. અહીંયા સૂત્ર મૂક્યું છે, આ ન્યૂ છે. ન્યૂ એટલે કે તમને ખબર છે આવૃત્તિ એફ છે ઇન્ટુ લેમડા બરાબર સી. જો આજે છે આ સમીકરણને હું 2 કહી દઉં અને જો હું અહીં સમીકરણ 2નું બરાબર સમીકરણનું ટીની સાપેક્ષે વિકલન કરું, કારણ કે ફેરફાર થાય છે સાપેક્ષે વિકલન કરતા, તમને ખબર છે વિકલનનો નિયમ છે પહેલા પદનું વિકલન સમયની સાપેક્ષે, બીજું પદ એમનું પડ્યું રહે, વત્તા પહેલું પદ એમનું પડ્યું રહે બીજા પદનું વિકલન, અને છે સી છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે એ અચળ રાશિ છે એટલે એનું વિકલન થાય નહીં. તો આનું આપણને સાદુરૂપ કંઈક આવું મળ્યું. જુઓ તમે, તો કે છે ડેલ્ટા એફ અપોન છે ડેલ્ટા ટી. મેં ડીટી લખ્યું છે પણ ડેલ્ટા લખો તોય ચાલે, ડીટી લખો તોય ચાલે. બરાબર. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં ડેલ્ટા એફ અપોન ડેલ્ટા ટી છે ઇન્ટુ છે લેમડા છે, બરાબર શું આવશે તો કે માઇનસ એફ આવશે. ડેલ્ટા લેમડા અપોન ડેલ્ટા ટી સાદુરૂપ આપો તો કંઈક સ્વરૂપ આવું મળે. જો ડેલ્ટા એફના છેદમાં એફ બરાબર માઇનસ ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા, આવું સ્વરૂપ મળે છે. થિયરીમાં આપણને એમ કીધું છે કે જો તમે આવું સ્વરૂપ મળતું હોય તો આવા સ્વરૂપમાં છે તમે છે ડોપલર શિફ્ટની આમાં આખી એક થિયરી છે. બરાબર. તો આવી કન્ડિશનમાં તમે છે ડેલ્ટા એફની જગ્યાએ એફ છે એની જગ્યાએ છે વી છે
એ ત્રિજ્યાવર્તી વેગ બતાવે છે અને શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે. તમે છે અહીંયા છે ત્રિજ્યાવર્તી એટલે હું સ્મોલ આર કરું છું, જ્યાં VR બરાબર ત્રિજ્યાવર્તી વેગ. ખાસ કરી ધ્વનિનો વેગ છે ત્રિપરિમાણમાં આગળ વધતો હોય છે, એના ઉપરથી આખું એક સૂત્ર છે. તો આ જે સમીકરણ છે, આ સમીકરણને આ સમીકરણ આને હું 3 નંબર આપી દઉં, આને હું 4 નંબર આપી દઉં. સમીકરણ 3 અને 4 સરખાવો. જો તમે છે સમીકરણ છે 3 અને 4 સરખાવો, બરાબર છે, તો આનું છે સ્વરૂપ આપણને કેવું મળશે? જગ્યા નથી, કંઈ વાંધો નહીં, એક જગ્યા હોય ત્યાં લખીએ. ચાલો અહીંયા જ લખીએ, બરાબર. તો આખું સ્વરૂપ આપણને છે અહીંયા છે 3 અને 4 છે, તમે સરખાવો છો. જો 3 અને 4 સરખાવો તો આખું સૂત્ર એવું મળશે, ત્રિજ્યાવર્તી છેદમાં છે આપણને ખબર છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c, અને અહીંયા આવશે માઇનસ ડેલ્ટા લેમ્બડા, પણ શું આવશે? લેમ્બડા. તમે જોઈ શકો છો કે મારે અહીંયા છે સાપેક્ષ વેગ શોધવાનો છે ત્રિજ્યાવર્તી, બરાબર. જો હું એને સૂત્રનો કરતા બનાવું તો માઇનસ માઇનસ પ્લસ થશે, ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા ઇન્ટુ શું આવશે? c. ડેલ્ટા લેમ્બડા વિદ્યાર્થી મિત્રો 0.6 મળ્યું છે સમીકરણ 1 ઉપરથી. જ્યારે આ વેલ્યુ છે એ મોટી વેલ્યુ લેવાની હોય છે, બરાબર છે. લેમ્બડા છે એ 589.0 સમથિંગ લેવાની હોય છે, ઇન્ટુ c. c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો એક 3 × 10⁸. જો આ બધાનું સાદુરૂપ આપશો તો તમને છે લગભગ ત્રિજ્યાવર્તી છે આજે આપણને વેગ છે એ લગભગ કંઈક આટલો મળશે, 306 × 10⁶, બરાબર છે. 306 × 10⁻³ મળે છે. કેલ્સી હશે તમારી પાસે. 306 પોઈન્ટ કાપશો એટલે 3 મીટર/સેકન્ડ મળે છે. તો આ એક MCQમાં પણ યાદ રાખજો, આઉટ ઓફ થિયરી છે, પણ આ રીતે થિયરી લઈને આનું સાદુરૂપ લઈ શકાય છે. જેવું બતાવે છે કે આપણાથી છે 306 કિલોમીટર/સેકન્ડ, બરાબર, અથવા તો છે 306 × 10⁻³ મીટર/સેકન્ડના વેગથી દૂર જાય છે, બરાબર. એટલે અહીંયા લખી શકો 306 કિલોમીટર/સેકન્ડ 10⁻³ કાઢી નાખો થી આપણાથી દૂર જાય છે. આ રીતે છે આખી આની ગણતરી થઈ શકશે. ત્યાર પછી જો આગળ લઈએ, બરાબર, તો કે આગળ આપણે છે પછીનો દાખલો લઈએ, બરાબર છે. 10.1 હતું, 10.2 શું કહે છે એ જોઈએ. 10.2 તો હવે આવે છે. આ શું છે? પ્રકાશના તરંગોની તીવ્રતા કંપ વિસ્તારમાં ફોટોનના સ્વરૂપમાં. ચાલો 10.2 લઈએ, પછી આગળ વધીએ. કે જ્યારે એકરંગી પ્રકાશ એ બે માધ્યમોને જુદી પાડતી સપાટી પર આપાત થાય છે, ત્યારે એકરંગી પ્રકાશ બે માધ્યમની જુદી પાડતી સપાટી પર આપાત થાય છે, ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી જ હોય છે. સમજાવો શા માટે. ખાસ આપણે એક યાદ રાખીએ કે અહીંયા છે આવૃત્તિ છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે. જો અહીંયા ધારી લ્યો કે આ કોઈ એક છે લીસી સપાટી છે, અહીંયા લેમ્પ રાખ્યો છે, આમાંથી કિરણો આ સપાટી ઉપર આપાત થાય છે અને ત્યાંથી છે ચોક્કસ નિયમોના અનુસંધાને પાછા ફેંકાય છે. તો આપાત થતી આવૃત્તિ અને પરાવર્તિત થતી આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, બરાબર છે. તેને છે માધ્યમ કે એની સાથે કોઈ પણ પ્રકારનું લેવા દેવા છે નહીં. અગાઉ પણ આપણે આવી ગયું છે, જો લખ્યું છે, બરાબર. એનો અર્થ એવો થયો કે છે તે ઉદ્ગમ ઉપર આધારિત હોવાથી છે હંમેશા આવૃત્તિ આપણને છે એ કેવી મળતી હોય છે? એક સમાન મળતી હોય છે. ત્યાર પછી જોઈએ તો કે છે હવે આ વસ્તુ અહીંયા છે કે જ્યારે પ્રકાશ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરે છે, ત્યારે આ છે સ્વાધ્યાય ઉદાહરણ 10.2 છે એનું બી છે, બરાબર. 10.2નું બી છે. ત્યારે શું ઝડપનો ઘટાડો એ પ્રકાશની તરંગલંબાઈ દ્વારા લઈ જવાતી ઉર્જાનો ઘટાડો સૂચવે છે? એવું પૂછે છે. હવે તમે જુઓ તો કે અહીં જવાબ આપવો આપ્યો છે કે ના, તરંગ દ્વારા ઉત્સર્જિત ઉર્જા તરંગના કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે, નહીં કે ઝડપ ઉપર. સરસ, બરાબર. એનર્જી પ્રોપોર્શનલ ટુ a², a મીન્સ એમ્પ્લિટ્યુડ.
તરંગમાં છે ઉર્જા હંમેશા છે કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. જેમ જેમ કંપવિસ્તાર ઘટતો જાય એમ એમ એની તીવ્રતા ઘટતી જાય, એટલે ઉર્જા શું થતી જશે? ઘટતી જશે, પણ એના વેગ ઉપર આધાર રાખશે નહીં. આ ખાસ આપણે યાદ રાખશું. ત્યાર પછી લઈએ તો કે ઉદાહરણ છે 10.2 છે, એનું છે સી. શું કહે છે આપણને? એ કે પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં નક્કી કરવામાં આવે છે. તો ફોટોન સ્વરૂપમાં છે તીવ્રતા શાનાથી નક્કી થાય છે? યાદ રાખો, ફોટોનની તીવ્રતા છે ને ઉર્જા ઉપરથી નક્કી થાય છે. તમે એવું કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો, આપણે આવતા ચેપ્ટરમાં ભણશું કે ઉર્જાના જથ્થાને HF સાઇન વડે દર્શાવાય. એટલે E બરાબર HF અથવા તો છે અને H ન્યુ આવો શબ્દ આપવામાં આવે છે. આ ઉર્જાનું સ્વરૂપ છે. જેમ તરંગ કણ પ્રકાશ શાસ્ત્રમાં છે આવૃત્તિ વધે એમ ઉર્જા વધે છે. જ્યારે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં આવૃત્તિ અને ઉર્જા વચ્ચે કાંઈ સંબંધ છે નહીં. એટલે તીવ્રતાનું સૂત્ર આ છે, યાદ રાખીએ આપણે. તીવ્રતા બરાબર થાય પાવરના છેદમાં છે ક્ષેત્રફળ થાય. પાવર બરાબર આપણને ખબર છે કે ઉર્જાના છેદમાં સમય થાય, અને ઉર્જા E બરાબર ખબર છે આપણને NHF અપોન છે A ઇન્ટુ T થાય. આખું આવું ઇક્વેશન છે. તો આપણને એમ પૂછ્યું છે તો કે પ્રકાશ ફોટોન સ્વરૂપમાં હોય, બરાબર, ત્યારે એ કઈ રીતે નક્કી થાય? ફોટોન સ્વરૂપે હોય ત્યારે એની ઉર્જા છે એ આના ઉપરથી નક્કી થતી હોય છે, આવૃત્તિ એટલે અથવા તો ન્યૂ ઉપરથી આધાર રાખે છે. જો એ લખ્યું છે આ ઇઝ ઇક્વલ ટુ NHF, જે HF બરાબર ઉર્જા અને V બરાબર આવૃત્તિ. અને ન્યૂ કહેવાય, અથવા તમે એને સ્મોલ f સાઇન વડે પણ બતાવી શકો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 3 દાખલા પૂરા કર્યા, 10.1, 10.2 અને 10.2 ના બીજા 3, એટલે પેટા વિભાગ. હવે ત્રીજો દાખલો લઈએ. શું કહે છે? જો આપણે છે તમને ઘણા બધા સૂત્ર ભણાવ્યા છે, ખાસ યાદ રાખીએ, હું એ રિપીટ કરી દઉં છું. જ્યારે અહીં સ્લીટ હશે, સ્લીટની જે પહોળાઈ હશે એને મારે D વડે દર્શાવવાનું છે. મધ્યમાન સ્થાનથી કોઈ પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા રચાય છે, એ સ્થાનને મારે X વડે દર્શાવવાનું છે. ખાસ યાદ રાખીએ, સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર છે એને મારે કેપિટલ D વડે દર્શાવવાનું છે. જો સ્લીટની પહોળાઈ મારે દર્શાવવાની થાય તો એને હું બીટા સાઇન વડે દર્શાવીશ, બીટા બાય 2 વડે દર્શાવીશ. પણ જો બે સ્લીટ વચ્ચેનું મારે અંતર બતાવવાનું થશે, બરાબર, તમને યાદ છે આ થિયરી આપણે ભણ્યા છીએ, તો એને બીટા 0 અથવા તો બીટા સાઇન વડે બતાવશું. આ સૂત્ર યાદ રાખજો. વળી અહીંયા આપણને શું પૂછ્યું છે એની વાત કરીએ કે બે સ્લીટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર છે, મીન્સ કે સ્મોલ d 1 મિલીમીટરને મીટરમાં કન્વર્ટ કરો એટલે 10⁻³ પડદો 1 મીટર દૂર છે, એટલે કેપિટલ D એઝ એ 1 મીટર. 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ આપાત કરવામાં આવે છે. નાઉ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 500 નેનોમીટર્સ, ધેન 5 × 10⁻⁷ મીટર, મીન્સ કે નેનો એટલે 10⁻⁹ થાય અને 2 મીંડા કેન્સલ થશે. તો બે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હોય? તમે જોઈ શકો છો કે બે પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેના અંતરને બીટા 0 અથવા B સાઇન વડે આપણે બતાવીએ. તો એ સૂત્ર આપણને આવડે છે, લેમ્બડા D/D આવું સૂત્ર થાય છે, જે બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતરનું સૂત્ર છે. આ ખાસ યાદ રાખીએ, કારણ કે આ દાખલામાં હજી આગળ આવશે. હવે માત્ર મારે કિંમત મૂકવાની છે. લેમ્બડાની કિંમત મૂકી, મેં ડીની કિંમત મૂકી અને સ્મોલ ડીની કિંમત મૂકી. હું સાદુરૂપ આપું તો મને આવો જવાબ મળે છે. આ જવાબ તમારો સાચો છે. તમને એમ થાય કે મારે મિલીમીટરમાં લઈ આવવો છે, તો તમે સાદુરૂપ આપી મિલીમીટરમાં પણ લાવી શકો છો. બરાબર છે. 10.3 વિદ્યાર્થી મિત્રો, 10.4 આમ તો હોમવર્કમાં આપ્યા જેવો છે, પણ છતાં હું કરાવું છું. બરાબર છે. શું છે? જો કે દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લીટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ પર શું અસર થાય? સ્લીટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે તો? હવે તમને ખબર છે કે આ જે શું છે, તો કે બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર છે. જો તમે અહીંયા મેળવ્યું જ છે, લેમ્બડા D/D. બરાબર. અને છે તમને ખબર છે એનું કોણીય સ્થાનાંતર થીટા બરાબર શું થાય? તો કે લેમ્બડા/D. બરાબર. આ રીતે દર્શાવાય છે. એનો અર્થ એવો થયો કે અહીંયા છે સૂત્ર એવું કહે છે કે છે બે વચ્ચેનું અંતર છે એ પડદા અને છે ઉદ્ગમ વચ્ચેના અંતરોના સમપ્રમાણમાં છે. એટલે કે જો બે સ્લીટોથી પડદા વચ્ચેનું અંતર બીટા વધે, બરાબર, તો બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતરમાં પણ છે શું થાય છે? વધારો થાય છે. તો આ જે છે એ આપણે 10.4 એ લીધો. હવે F સુધી છે, હવે આ B છે. આવા જ સૂત્રનો ઉપયોગ કરી આગળ વધવાનું છે કે દરેક ક્રિયાને કારણે યંગના પ્રયોગમાં બે સ્લીટ વ્યતિકરણમાં શું સંપાદ થાય? તો કે એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે બીજો
નાની તરંગ લંબાઈવાળો, એનો અર્થ એવો થયો તરંગ લંબાઈ ઘટે છે. હવે સૂત્ર આપણી સામે જ છે, બીટા બરાબર લેમ્બડા અપોન ડી. હવે તમે જોઈ શકો છો તો કે અહીંયા હું આવું કહી શકું, બીટા ચલે છે લેમ્બડા. જો તરંગ લંબાઈ ઘટશે તો ક્રમિક બે સલાકા વચ્ચેનું અંતર પણ ઘટશે. થઈ ગયો સોલ્વ દાખલો. એકને એક સૂત્ર ઉપરથી છે એ આપણને જુદા જુદા નિયમ પૂછ્યા છે. હવે આ છે આજે છે 1.3c, વળી પાછું આજ બે સ્લેટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો શું થાય તમે જોઈ શકો છો. બીટા છે એ લેમ્બડાના સમપ્રમાણમાં છે, બીટા છે બરાબર એ ડીના સમપ્રમાણમાં છે, બીટા છે એ કંઈક આવી રીતે છે. હવે તમે નક્કી કરી શકો છો કે જો ડીને અચળ રાખીને સ્મોલ ડી વધારવામાં આવે તો વ્યસ્ત પ્રમાણનો સંબંધ થાય છે. બરાબર, તો આ રીતે છે ફેરફાર થઈ શકે. એક રાશિ ઘટે ત્યારે બીજી રાશિ વધે. બરાબર છે. ત્યાર પછી લઈએ તો કે છે ABCD. હવે ડી આવશે. હવે આમાં એમ કહે છે કે બે સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે, આખું તંત્ર નજીક લાવવામાં આવે તો શું થાય? ઉપરના દરેક કિસ્સામાં જે સ્પષ્ટ સ્વરૂપે આપેલ છે તે સિવાયના બધા જ પ્રાચાલોને અચળ લો. હવે આખું છે ઉદ્ગમને જ નજીક લઈ જવામાં આવે છે એવું કીધું છે કે જો બે સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે તો. બરાબર, આવું કીધું છે. હવે વ્યતિકરણની આ કંઈક શરત છે કે આ સંતોષ આવી જોઈએ. ઉદ્ગમના જુદા જુદા ભાગના કારણે ઉત્પન્ન થતી સલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય છે, તેથી સલાકાઓ દેખાતી નથી. આમ જેમ ઉદ્ગમ એસ સ્લીટની નજીક લાવતા વ્યતિકરણ ભાતની છે એ સ્પષ્ટતા ઘટતી જાય છે, અને જ્યારે ઉદ્ગમને સ્લીટની ખૂબ જ નજીક લાવવામાં આવે ત્યારે વ્યતિકરણ સલાકા દેખાવાની શરત પડાતી નથી, તેથી સલાકાઓ દેખાતી બંધ થઈ છે. અહીં જ્યાં સુધી શરત પડે ત્યાં સુધી બે સલાકાઓ વચ્ચેનું અંતર અચળ રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કંઈક આવું કહેવા માગે છે. આપણે જે આકૃતિ અહીં લીધી છે બરાબર, જો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉદ્ગમ છે. બરાબર, હવે ઉદ્ગમ અને સ્લીટ, આની અંદર ઉદ્ગમ અને સ્લીટની વાત કરી છે, આપણને પડદાની વાત નથી કરી, એટલે હું કંઈક અલગથી દોરીને જ બતાવું તમને. બરાબર છે, જો આ રીતે છે. ધારી લ્યો કે અહીં લેમ્પ છે. બરાબર, બે સ્લીટના પ્રયોગમાં એટલે આપણે આને આ રીતે દર્શાવીએ છીએ. આ S1 છે, આ S2 છે. આમાંથી જે તરંગ અગ્ર નીકળે છે એ ક્રમશઃ આગળ વધે છે અને એક ઉપર બીજા ઉપર સંપાત થાય છે અને આપણને અહીં જુદી જુદી વ્યતિકરણ ભાત જોવા મળે છે. ધારી લ્યો કે હવે તમે છે આ રીતે તમે કરી નાખો, ખાસ યાદ રાખજો, ઉદ્ગમને તમે અહીંયા જ મૂકી દો છો, તો એનો અર્થ એવો થયો કે આમાંથી નીકળતા છે તરંગ અગ્ર છે યોગ્ય છે આ બે બિંદુ ઉપર સંપાત થશે નહીં, કારણ કે અંતર ખૂબ ઓછું છે. તેથી આપણને છે અહીંયા કોઈ પણ પ્રકારની એવી સલાકાની જે ભાત રચાય છે ભાત જોવા મળે નહીં. એટલે અમુક ચોક્કસ અંતર સુધી, જે અંતરને એસ નામ આપ્યું છે ત્યાં સુધી વાંધો નહીં આવે, પણ એનાથી જો વધારે નજીક લઈ જવામાં આવે તો એ દેખાવાનું બંધ થશે. ત્યાર પછી આપણે લઈએ એફ. ABCDE આવશે, સોરી એફ નહીં આવે. હવે ઉદ્ગમ સ્લીટની પહોળાઈ વધારવામાં આવે તો શું થાય? બરાબર છે, ઉદ્ગમ સ્લીટની પહોળાઈ વધારવામાં આવે તો શું થાય? અહીંયા લખ્યું છે, જો ધારો કે દરેક ઉદ્ગમનું માપ S છે અને બે સ્લીટ ધરાવતા સમતલથી તેમનું અંતર S છે. જેમ ઉદ્ગમ સ્લીટની પહોળાઈ વધારીએ તેમ તેમ વ્યતિકરણ છે એ ઓછું સ્પષ્ટ થતું જાય, ઓછું સ્પષ્ટ થતું જાય. જેમ કે જો અહીં બતાવીએ તો આપણને વધારે ખ્યાલ આવે. જો આ રીતે છે, આમ તો આપણને અંદાજ તો આવી જ જશે. જો આ જે છે એ S1 છે, આ S2 છે અને આ S છે. બરાબર, આ રીતની છે. હવે જો આ પહોળાઈ તમને જે દેખાય છે એના કરતાં જો આટલી કરી નાખી, ધારી લેજો આ વસ્તુ આ રીતે છે, આ S1 છે, S2, આ ભાગ ખૂબ મોટો કરી નાખ્યો. બરાબર, આપણે એવું ભણ્યા છીએ કે વિવર્તન કોણનો આધાર લેમ્બડા અપોન ડીના ગુણોત્તર ઉપર છે. જેમ સ્લીટની પહોળાઈ ઓછી એમ વિવર્તન વધારે થાય. એનો અર્થ એવો થયો આખો પ્રકાશ અહીંથી આમ સીધો વયો જશે, તો તમારે અહીંયા જે છે તરંગ અગ્રવાળી જે રચના જોતી છે એ તો તમને એ મળતી જ નથી, એટલે એ અહીંયા છે આપણી રચના ફેલ જાય છે. એનો અર્થ એવો થયો કે વ્યતિકરણ ભાત આપણને દેખાશે નહીં. આમાં તો સ્લીટની પહોળાઈ એટલી નાની હોવી જોઈએ કે નાનો પિન હોલ જેટલી હોવી જોઈએ. એક તમે છે પૂઠું લ્યો, પૂઠામાં એક ટાંકણી ભરાવાનો કેવડો હોલ પડે એવડી જ હોવી જોઈએ. અહીંયા તો ખૂબ મોટી સલાકાની વાત છે. એનો અર્થ એવો થયો કે તો તમને છે અહીંયા જે વ્યતિકરણ ભાત તમારે સ્લીટવાળી જોતી છે એ તમને જોવા મળશે નહીં, કારણ કે આપણે છે બે તરંગોના સંપાતીકરણના કારણે અસર જોવી છે, છેલ્લું અને એફ.
દરેક ક્રિયાને કારણે હવે આ તમે કરી નાખો તોય વાંધો નહીં, એકરંગી પ્રકાશને ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો શું થાય? એકરંગી પ્રકાશ ઉદ્ગમની જગ્યાએ કેવો પ્રકાશ લેવાની વાત કરી છે? સફેદ પ્રકાશ લેવાની. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે પ્રકાશ ગમે એ લ્યો, વાદળી રંગ છે, બ્લુ પ્રકાશ લઈએ તો એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ છે. એની સાપેક્ષે છે બીજા રંગ લઈએ તો એની તરંગ લંબાઈ વધુ છે, બરાબર. તો આપણને અહીંયા શું દેખાય છે એની વાત કરીએ છીએ કે સફેદ પ્રકાશના જુદા જુદા ઘટકના કારણે મળતી વ્યતિકરણ ભાતો એકબીજા ઉપર સંપાત થાય છે. આપણને ખબર છે કે સફેદ પ્રકાશ છે એની 7 રંગોનો સમૂહ છે. કયા કયા? જાનીવાલી પિનાલા, બરાબર છે. હવાના માધ્યમમાં બધાનો વેગ સરખો હોય એટલે આપણે સફેદ રંગ દેખાય છે. આમ જુદા જુદા રંગોના કારણે મળતી મધ્યસ્થ શલાકાઓ એક જ સ્થાને મળે છે, તેથી મધ્યસ્થ શલાકા પણ કેવી દેખાય છે? સફેદ જ દેખાય છે. યાદ રાખીએ, બરાબર. બીજું શું કીધું છે? આમ પી બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર લઈએ, જો બ્લુ પ્રકાશ હોય તો 4000 તરંગ લંબાઈ હોય છે, અને જો પી બિંદુ આગળ વાદળી રંગને છે આપણે ગેરહાજર હશે તો આ શલાકા કેવા રંગની દેખાશે? તો કે રાતા રંગની. કારણ કે આપણને ખબર છે, પ્રિઝમવાળો આપણે પ્રશ્ન ભણ્યા તો આમાંથી આપણે જુદા જુદા રંગો જોવા મળે છે. સૌથી ઉપરનો રંગ લાલ હોય છે, નીચેનો રંગ કયો હોય છે? વાયોલેટ અથવા તો વાદળી હોય છે. આ ઉપરથી આખું નક્કી થતું હોય છે, બરાબર છે. જો એક ગેરહાજર હોય તો બાકી સફેદ હોય તો બધી સફેદ જ દેખાવાની છે. જે પ્રકાશ તમે આપાત કરશો એ જ રંગની શલાકા તમને અહીંથી દેખાશે, બરાબર છે. 10.5 જોઈએ દાખલો શું કહેવા માંગે છે, સમજવા જેવો છે અને અગત્યનો છે કે ઉદાહરણ નંબર 10.3 દરેક સ્લીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ? હવે જે આપણે સ્લીટ ઉદાહરણ 3માં વાત કરી હતી એ જ વાત છે કે જેથી એક સ્લીટથી ભાતના મધ્યસ્થ અધિકતમમાં 2 સ્લીટ ભાતના 10 મહત્તમો આવે. કોઈ મળી રહે કંઈક આવી વાત છે જોજી. આ સ્લીટની પહોળાઈ સ્મોલ ડી હતી, આ પડદો હતો, આ મધ્યસ્થ અધિકતમ હતું, બરાબર. ખાસ યાદ રાખીએ. હવે આની અંદર છે ઓછામાં ઓછી 10 રચાવા જોઈએ. કેટલા કીધા આપણને? 10. જેમ કે જો આ રીતે આ 1 2 3 4 5 6 7 8 9 ને 10 ટોટલ આવા 10 રચાવા જોઈએ. વધારામાં અહીંથી જે ખૂણા બને છે એ ખૂણાની પણ હું વાત કરું, બરાબર. તો અહીંથી જો હું એમ કહું કે ટોટલ 10 છે, હવે આ માપ લ્યો તો કે અહીંથી તો અહીંયા સુધીનું માપ, અહીંયા જે એંગલ બનશે આ ખૂણાને હું થીટા નામ આપી દઉં. વધારામાં છે આ મધ્યસ્થ અધિકતમનું રેખીય અંતર છે, તમે એને એ સાઇન વડે પણ દર્શાવી શકો. હવે પહેલાં આપણે ઉદાહરણ 3માં કઈ કઈ માહિતી આપી હતી એ મારે લખવી પડે. ઉદાહરણ 3માં આપણે સ્લીટની પહોળાઈ 1 મિલીમીટર આપી હતી. 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર. પછી આપણને એમ કીધું હતું સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર 1 મીટર છે. તરંગ લંબાઈ 500 નેનોમીટર આપી હતી. નેનો એટલે -9 ને 2 મીંડા નીકળી જાય એટલે આપણે લખશું 5 × 10⁻7 મીટર. આ બધું આપણે ઉદાહરણ નંબર 3માં આપ્યું હતું. અહીંયા છે આપણને એવું કીધું છે કે ભાતની મધ્યસ્થ અધિકતમની 2 સ્લીટ ભાતમાં 10 મહત્તમો આવી જાય, એટલે કે એનો અર્થ એવો થયો કે અહીંયા સ્મોલ એ છે એ આપણે પહેલાં ફાઇન્ડ કરવું પડશે કે એની પહોળાઈ કેટલી છે. હવે આપણને ખબર છે યંગના પ્રયોગનું પથ તફાવતનું સૂત્ર આવડે છે. આપણે ટોટલ અહીંયા 10 લેવાના છે ક્રમ. n બરાબર કેટલા લેવાની છે? 10 સ્લીટ વચ્ચેનું અંતર લેવાનું છે. તો આપણે અહીંયા છે એક વાક્ય લખીએ કે યંગના પ્રયોગમાં n વ્યતિકરણ શલાકાઓ વચ્ચેનું અંતર, n જેટલી શલાકા વચ્ચેનું અંતર, આવી કંઈક વાત કરી છે. તો આપણને પથ તફાવતનું સૂત્ર આવડે છે જે આપણે થિયરીમાં મેળવ્યું છે. શું છે તમને ખબર છે? તમને ખબર છે કે λd અપોન પથ તફાવત xd અપોન D. યાદ છે તમને? હું અહીં કિંમત મૂકું xd અપોન D બરાબર n લેમડા. જ્યારે n માટે વાત કરતા હોય ત્યારે મારે xn લઈ લેવાય. તો મને આ સૂત્ર શું મળે? xn બરાબર આવશે n લેમડા D અપોન શું મળશે? સ્મોલ d મળશે. આ થયું સમીકરણ નંબર 1. હવે આપણને ખબર છે કે અહીંયા છે સ્લીટની પહોળાઈ છે એ D કરતાં તો ઘણું જ નાનું છે. તેથી જો હું કોણીય અંતર લઉં, કોણીય અંતરનું સૂત્ર આપણને આવડે છે ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા. ખૂણો જેને હું θn નામ આપી દઉં બરાબર ચાપ જે છે 10 સ્લીટો વચ્ચેનું અંતર છે
બરાબર, જેને મેં એક્શન નામ આપ્યું છે, અને છેદમાં ત્રિજ્યા, જેને આપણે કેપિટલ ડી નામ આપી દઈએ. જો આ ખૂણો, બરાબર, આ અંતરને ઓલરેડી આપણે છે શું નામ આપ્યું છે, XN, એટલે 10 લીટો છે, એટલે આ રીતે પણ તમે આને બતાવી શકો. હવે ખૂણો બરાબર ચાપ પણ ત્રિજ્યા પરથી જો મેં આ સૂત્ર લીધું હોય, બરાબર, તો મારે અહીંયા છે XN ની કિંમત મૂકી દેવાય. XN ની કિંમત શું છે, n લેમ્બડા કેપિટલ D અપન સ્મોલ d અપોન આ છે. અહીંયા છે સમીકરણ 2 પરથી લખી નાખું કે 1 પરથી. હજી જો તમે જોઈ શકો છો કે અહીંયા છે dd કેન્સલ થાય છે, બરાબર, તો આનું આખું સ્વરૂપ કેવું મળશે, આનું આખું સ્વરૂપ આપણને કંઈક આવું મળશે કે θn બરાબર n લેમ્બડા અપન શું મળશે, તો કે d આવું મળશે. અહીં યાદ રાખો કે n બરાબર 10 લેવાના છે, આપણે 10 સલાકાની વાત કરી છે, તો અહીંયા આવશે θ10 બરાબર અહીંયા આવશે 10 લેમ્બડા અપોન આવશે d. આ થયું સમીકરણ નંબર 1 થયું, બરાબર છે ને. યાદ રાખીએ આજે મેં મેળવ્યું આ બધી વ્યતિકરણ માટે મેળવ્યું છે, જો અહીં લખ્યું છે વ્યંગના પ્રયોગમાં છે n જેટલી સલાકાઓ વચ્ચેનું અંતર વ્યતિકરણ. હવે મારે જે વાત કરવાની છે, બરાબર, એ બે સ્લીટ વચ્ચે જે મહત્તમ અંતરો રચાય છે એના ઉપરથી વાત કરવાની છે, એટલે અધિકતમ વાળું મારે સૂત્ર લેવું પડશે. તો અહીં લખીએ કે આમ એ પહોળાઈની સ્લીટથી મળતા વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ લઈએ. એ પહોળાઈની આ વિવર્તનની વાત થઈ, ટૂંકમાં સ્લીટથી મળતા વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. તો આના માટેનું છે સૂત્ર આપણને ખબર છે શું આવશે, મધ્યસ્થ અધિકતમ કીધું છે, એની કોણીય પહોળાઈ 2θ બરાબર છે 2 લેમ્બડા અપોન a, આવું કંઈક સૂત્ર આવે છે, સમીકરણ નંબર 2. લાસ્ટ જે થિયરી મેં તમને હોમવર્કમાં દીધી હતી ને એમાં આ સૂત્ર હતું, બરાબર, આ યાદ રાખીએ. હવે આ બંનેમાં ફેર શું છે તમે જુઓ, સમીકરણ 1 અને 2 જુઓ. સમીકરણ 1 શું બતાવે છે, 10 લેમ્બડા અપોન d બતાવે છે, અને અહીંયા 2 લેમ્બડા અપોન a બતાવે છે. ખાસ યાદ રાખીએ કે 2 લેમ્બડા અપોન a છે ને એ આવડું આ માપ છે, અહીંથી તો આ માપ છે, અને 10 લેમ્બડાવાળું માપ છે ને એની વચ્ચેનું છે ને એ માપ છે. એનો અર્થ એવો થયો કે 10 લેમ્બડાવાળું માપ છે ને એ 2 લેમ્બડા કરતાં નાનું થશે, કારણ કે એની વચ્ચે આવે છે, બરાબર. આ એક ખાસ યાદ રાખીએ. આ વાક્ય યાદ રાખીને આપણે વર્ણન લખીએ તો વર્ણન કંઈક આ રીતે લખાય કે આપણે જાણીએ છીએ કે બે સ્લીટમાં 10 મહત્તમો રચાય છે, બે સ્લીટમાં 10 મહત્તમો રચાય છે. જો બે સ્લીટમાં 10 મહત્તમો રચાતા હોય તો એનો અર્થ એવો થયો કે 10 લેમ્બડા અપોન છે ડી જે અંતર છે એ આપણને છે 2 લેમ્બડા અપોન એ છે ને એના કરતાં નાનું મળશે. અહીંયા લખી નાખીએ સમીકરણ નંબર 1 અને 2 પરથી. હવે જો આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ શું થાય એની વાત કરીએ. એનો અર્થ એવો થયો કે જો હું અહીંયા એને ટાર્ગેટ કરું તો 5 2 10 થશે, બરાબર, લેમ્બડા લેમ્બડા કેન્સલ થશે, તો શું આવશે, તો કે ડીના છેદમાં શું આવશે, તો કે ડીના છેદમાં 5 આવશે. હવે અહીંયા તમે જોઈ શકો છો, તમે એમ મને કહી શકો કે સાહેબ આ અંતર છે એના જેટલું ન હોઈ શકે, કારણ કે ટોટલ 10 આની વચ્ચે રચાય છે, તો કાં તો એના જેટલું હોય ને કાં એના કરતાં કેવું હોય, તો કે નાનું હોય. તો એ પણ આપણે શરત લખવી હોય તો અહીંયા શરત લખી શકીએ કે ભાઈ જે આપણને જે આ ડિસ્ટન્સ મળ્યું છે, બરાબર, એ છે કાં તો એના જેટલું હોય ને કાં એના કરતાં કેવું હોય, નાનું. તો અહીંયા છે તમે ગ્રેટર દેન ઇક્વલ ટુ સમથિંગ લખી શકો છો. હવે ડી બરાબર તો આપણે 1 મિલીમીટર આપ્યું છે, તો જો અહીં નિયર અબાઉટ હું કરી નાખું તો 1/5 આવશે, બરાબર. આ રીતે છે આપણે લખી શકશું. યાદ રાખો 1 મિલીમીટર આપ્યું છે એટલે આનો જવાબ શું આવશે, મિલીમીટર. વધારામાં સાદુરૂપ લેવું હોય તો તમે લખી શકો કે 0.2 મિલીમીટર સમથિંગ છે એની પહોળાઈ હશે. દાખલો આખો રિપીટ કરાવું છું શું છે. આપણને એમ કીધું છે કે મધ્યસ્થ અધિકતમની અંદર છે ને ટોટલ આવા 10 સલાકાઓ રચાય છે, પ્રકાશિત સલાકાઓ, બરાબર. આવે કે ન આવે એવું કીધું છે આપણને, તો આપણે એમ કહી શકીએ ભાઈ આવી શકે. તો એના માટે છે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી હોવી જોઈએ, આ બધી વાર્તા હતી. હવે તો આના ઉપરથી આપણે પથ તફાવતનું સૂત્ર લઈને આપણે છે સમીકરણ નંબર છે અને 2 નંબર આપીએ અને 3 નંબર આપીએ. સમીકરણ 2 મેળવ્યું.
હવે મધ્યસ્થ અધિકતમ વિવર્તનમાં સીધી થિયરી ઉપરથી જો પહોળાઈનું સૂત્ર લઈએ તો કંઈક આવું આવે છે. વળી આ 10 ભાગ છે એ આ જે અધિકતમ રચાય છે એની અંદર આ રીતે 10 આવી શકે, વચ્ચે આવી શકે, અને આ ખૂણાથી લઈને આ ખૂણાની વચ્ચે આવી શકે. એટલે આપણે એવું વિચાર્યું કે ભાઈ છે આ અંતર નાનું થશે આના કરતાં, અથવા તો એના જેટલું પણ થઈ શકે. આ પ્રમાણે લ્યો તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ આપણને છે 0.2 મિલીમીટર સમથિંગ મળે. બરાબર. હવે છે 10.7. વિદ્યાર્થી મિત્રો 10.7 જે છે એ પણ આપણે આઉટ ઓફ થિયરી છે. બરાબર. આપણે એની થિયરી ભણ્યા નથી ને આપણને આ લોકોએ આપી દીધું છે કે જ્યારે કોઈ અડચણની પહોળાઈ એટલે કે સ્મોલ એ અથવા સ્મોલ ડી પણ લઈ શકો, યાદ રાખો કે 3 મિલીમીટર હોય, તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય. 500 નેનો એટલે 10⁻9 થાય, 2 મીંડા જશે એટલે 10⁻7 હોય. તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એક સારી સન્નિકટતા એટલે નજીકની હશે એમ. હવે આના માટે છે ફ્રેનલ લંબાઈનું એક આ સૂત્ર છે, આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. ZF ઇઝ ઇક્વલ ટુ ફ્રેનલ ડિસ્ટન્સ ZF ઇઝ ઇક્વલ ટુ a²/λ. એ અને લેમડાની કિંમત છે એટલે સીધી તમને કિંમત 18 મીટર મળે છે. તો આ દર્શાવે છે કે તરંગો ઘણા મીટર લાંબા હોય ત્યારે નાના અડચણ માટે વિવર્તનનો ફેલાવો સૌથી વધારે થાય. થિયરી ઉપરથી છે હજી એક દાખલો આવશે, તમારા ફ્રેનલ ડિસ્ટન્સનું સૂત્ર યાદ રાખીને આગળ વધવાનું રહેશે. ત્યાર પછી વાત કરીએ તો કે છે અહીંયા છે આપણે